આપણી આસપાસની દુનિયા અસંખ્ય આકારોથી ભરેલી છે ખરું ને? પણ શું કોઈને ખ્યાલ છે કે એ બધામાં સૌથી મજબૂત અને સૌથી મહત્વપૂર્ણ આકાર કયો છે? એ છે ત્રિકોણ. તો ચાલો આજે આપણે આ સાદા દેખાતા પણ અસાધારણ આકારના રહસ્યોને સમજીએ. વિચારવા જેવું છે. ફક્ત 3 બાજુઓ અને 3 ખૂણા. આટલો સાધારણ દેખાતો આકાર આટલો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ અને ત્રિકોણની અદ્ભુત દુનિયામાં ઊંડા ઉતરીએ. તો ચાલો એકદમ પાયાથી શરૂ કરીએ. ત્રિકોણ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો 3 સીધી રેખાઓ લો, એને જોડીને એક બંધ આકૃતિ બનાવો. બસ એ બની ગયો ત્રિકોણ. 3 બાજુઓ અને 3 ખૂણા, આ જ એની ઓળખ છે. ઓકે, તો હવે ત્રિકોણને બરાબર સમજવા માટે આપણે તેને મુખ્યત્વે 2 રીતે વહેંચી શકીએ. પહેલો રસ્તો છે તેની બાજુઓની લંબાઈના આધારે. ચાલો જોઈએ. આપણો પહેલો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ. અને જુઓ, નામ જ બધું કહી દે છે. સમ એટલે સમાન અને બાજુ એટલે બાજુ. મતલબ કે એવો ત્રિકોણ જેની બધી જ બાજુઓ એકદમ સરખી હોય. હા, આ જ એની ખાસિયત છે, સંપૂર્ણ સમાનતા, જરા પણ ઓછું વધતું નહીં. હવે આવે છે સમદ્વિબાજુ ત્રિકોણ. અહીં પણ નામમાં જ રહસ્ય છુપાયેલું છે. સમ એટલે સમાન અને દ્વિ એટલે 2. તો એનો સીધો મતલબ થયો એવો ત્રિકોણ જેની કોઈ પણ 2 બાજુઓ સરખી હોય. આમાં ત્રીજી બાજુનું માપ અલગ હોઈ શકે છે. એનાથી કોઈ ફરક નથી પડતો, પણ 2 બાજુઓ તો હંમેશા સમાન જ રહેશે. અને બાજુઓના આધારે આપણો છેલ્લો પ્રકાર છે વિષમબાજુ ત્રિકોણ. વિષમનો અર્થ જ થાય છે અસમાન અથવા જુદું જુદું. આ ત્રિકોણની 3 બાજુઓની લંબાઈ એકબીજાથી તદ્દન અલગ હોય છે. કોઈ 2 બાજુ સરખી નહીં. સરસ. તો આપણે બાજુઓ પ્રમાણેના પ્રકારો જોઈ લીધા. હવે આપણે વર્ગીકરણના બીજા રસ્તા પર આગળ વધીએ. અને આ વખતે આપણે ત્રિકોણને તેના ખૂણાઓના માપના આધારે ઓળખીશું. ખૂણાઓના આધારે પહેલો પ્રકાર છે લઘુકોણ ત્રિકોણ. લઘુ શબ્દનો અર્થ થાય છે નાનું. આની શરત એકદમ કડક છે, ખબર છે? આની શરત એ છે કે તેના 3 ખૂણા 90 અંશ કરતાં નાના જ હોવા જોઈએ. એક પણ નહીં, 3. એક પણ ખૂણો મોટો હોય તો ના ચાલે. હવે આવે છે ભૂમિતિનો એક સુપરસ્ટાર, કાટકોણ ત્રિકોણ. બાંધકામથી લઈને ગણિત સુધી આ ત્રિકોણ બહુ જ મહત્વનો છે. અને તેની ઓળખ તેના ટાટખૂણા એટલે કે બરાબર 90 અંશના ખૂણાથી થાય છે. આની ખાસિયત એ છે કે તેનો કોઈ એક ખૂણો એકદમ પરફેક્ટ 90 અંશનો હોય છે. અને આ જ કારણે તે ગણિતના સૌથી પ્રખ્યાત નિયમનું ઘર છે, પાયથાગોરસનો પ્રમેય. યાદ છે ને, a² + b² = c²? આ નાનકડું સૂત્ર ખરેખર ક્રાંતિકારી છે, કારણ કે તે આપણને કોઈ પણ 2 બાજુઓ જાણીને ત્રીજી અજાણી બાજુનું માપ શોધવાની શક્તિ આપે છે. ખૂણાઓના આધારે આપણો છેલ્લો પ્રકાર છે ગુરુકોણ ત્રિકોણ. અહીં ગુરુ શબ્દનો અર્થ થાય છે મોટું. આને ઓળખવો પણ એકદમ સહેલો છે. બસ એટલું જ જોવાનું કે શું કોઈ ત્રિકોણનો એક ખૂણો 90 અંશ કરતાં મોટો છે. જો જવાબ હા હોય તો સમજી લેવાનું કે તે ગુરુકોણ ત્રિકોણ છે. તો આપણે ત્રિકોણના અલગ અલગ ચહેરા તો જોઈ લીધા, પણ હવે વાત કરીએ એવા નિયમોની જે દરેક ત્રિકોણે, ભલે તે ગમે તે પ્રકારનો હોય, પાળવા જ પડે છે. આ છે ત્રિકોણના સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ ગુણધર્મો. તો સવાલ એ છે કે ત્રિકોણના એવા કયા ગુપ્ત નિયમો છે જે દરેક ત્રિકોણને, ભલે તે સમબાજુ હોય કે વિષમબાજુ, કાટકોણ હોય કે લઘુકોણ, પાળવા જ પડે છે. ચાલો જાણીએ. અને અહીં આવે છે સૌથી મહત્વનો અને જાદુઈ નિયમ. તમે દુનિયાનો કોઈ પણ સમતલ ત્રિકોણ લઈ લો, એના 3 અંદરના ખૂણાઓનો સરવાળો કરશો તો જવાબ હંમેશા 180 અંશ જ આવશે. 179 પણ નહીં, 181 પણ નહીં, એકદમ ફિક્સ. આ સિવાય બીજા 2 મજેદાર નિયમો પણ યાદ રાખવા જેવા છે. પહેલો, ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો સરવાળો કરો એ હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે જ હોવો જોઈએ. જો એવું ન હોય તો ત્રિકોણ બનવો જ શક્ય નથી. અને બીજો નિયમ છે કે સરખી બાજુઓની સામેના ખૂણા પણ હંમેશા સરખા હોય છે. જોયું? બાજુઓ અને ખૂણાઓ વચ્ચે કેવું સરસ સંતુલન છે. પણ આપણે આ બધી ભૂમિતિની વાતો કરી રહ્યા છીએ. એનું વાસ્તવિક જીવનમાં શું મહત્વ છે? આ બધું જાણવું શા માટે આટલું જરૂરી છે?
ચાલો સમજીએ. તો મુદ્દાની વાત એ છે કે ત્રિકોણ ફક્ત કાગળ પરનો આકાર નથી. આપણી આસપાસના મોટા મોટા પુલ અને ઊંચા ટાવર તેના પર જ ટકેલા છે. કેમ? કારણ કે જ્યારે ત્રિકોણ પર દબાણ આવે છે ત્યારે તે બળને બધી બાજુઓ પર સરખી રીતે વહેંચી દેશે, જે તેને અત્યંત મજબૂત બનાવે છે. એન્જિનિયરોથી લઈને વૈજ્ઞાનિકો સુધી બધા આનો ઉપયોગ કરે છે. અને હા, આપણે જે 3D ગેમ્સ રમીએ છીએ ને, તેના ગ્રાફિક્સ પણ લાખો નાના નાના ત્રિકોણથી જ બનેલા હોય છે. તો ચાલો ફટાફટ એક રિવિઝન કરી લઈએ. આપણે ત્રિકોણને 2 રીતે જોયા, તેની બાજુઓ પ્રમાણે: સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ. અને તેના ખૂણાઓ પ્રમાણે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. આ સ્લાઇડ એ 6 પ્રકારોનો એક ઝડપી અને સરળ સારાંશ છે. આપણે ત્રિકોણના પ્રકારો અને ગુણધર્મો તો સમજ્યા. હવે આસપાસ નજર ફેરવવાનો સમય છે. ઘરના છાપરાથી લઈને પહાડની ટોચ સુધી કે પછી પિઝાના ટુકડા સુધી. વિચારો કે આપણી દુનિયામાં બીજા ક્યાં ક્યાં ત્રિકોણ છુપાયેલા છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?